હવેથી તમે બજારના પેકેટ્સ તો ભૂલી જ જશો, કેમ કે આજે આપણે ઘરે જ ઇન્સ્ટન્ટલી એટલે કે ફટાફટ બની જતો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ફરાળી ચેવડો બનાવીશું. એક વખત તમે આ ફરાળી ચેવડો બનાવીને ખાઈ લીધો ને પછી બજારના પેકેટ્સ તો ભૂલી જ જશો. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. ફરાળી ચેવડો બનાવવા માટે સૌથી પહેલાં 3 મીડિયમ સાઇઝના બટેટા લઈ લીધા છે. તેની છાલ કાઢીને તેને ધોઈને લઈ લેશું. આ રીતે છાલ કઢાઈ ગયા પછી હવે આપણે આ બટેટાની ચિપ્સ કરવાની છે. તો તેના માટે આ રીતે જે ચિપ્સ બનાવવાનું મશીન આવે ને તેનો જ ઉપયોગ કરવો, જેથી એક સરખી જાડાઈની બધી જ ચિપ્સ બનાવીને તૈયાર કરી શકીએ. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી બધી જ બટેટાની ચિપ્સ ખૂબ જ સરળતાથી અને એક સરખી તૈયાર થઈ રહી છે. તો આ જ રીતે આપણે બધા બટેટાની ચિપ્સ તૈયાર કરી લેશું. એક બટેટાની ચિપ્સ થઈ જાય ત્યાર પછી હવે આપણે આ ચિપ્સનો આ રીતે બરાબર રીતે એક સરખો થપ્પો તૈયાર કરીશું, જેથી કરીને આપણે ચિપ્સનું કટિંગ એકદમ ઇઝીલી અને એક સરખું કરી શકીએ. તો આ રીતે થોડી ચિપ્સનો થપ્પો થાય ત્યાર પછી ચપ્પુની મદદથી તેને આપણે કટ કરીશું. અહીંયા તમારે ફરાળી ચેવડામાં બટેટાના લચ્છા જેટલા જાડા કે પાતળા જોતા હોય તે રીતે તમારે ચિપ્સનું કટિંગ કરવાનું છે. તો અહીંયા મેં વધારે જાડા પણ નહીં અને પતલા પણ નહીં તે રીતે બટેટાની ચિપ્સનું કટિંગ કર્યું છે. તો હવે આ જ રીતે બધા જ બટેટાની ચિપ્સનું કટિંગ કરીશું. અને આ રીતે ચિપ્સનું કટિંગ થઈ જાય ને એટલે તરત જ તેને પાણીમાં ઉમેરી દઈશું, જેથી કરીને આ ચિપ્સ કાળી ના થાય. કેમ કે બટેટા હવાના વાતાવરણના કોન્ટેક્ટમાં આવે તો તે કાળા પડી જતા હોય છે, એટલે તેને ફટાફટ પાણીમાં ઉમેરી દેવાનું. આ રીતે બધી ચિપ્સનું કટિંગ થઈને તેને પાણીમાં એડ કરી દઈએ અને પછી આ બધી જ ચિપ્સને 2 થી 3 વખત અથવા તો પાણી એકદમ ચોખ્ખું થાય ને ત્યાં સુધી બરાબર રીતે ધોઈ લેશું. એટલે જે બટેટાની ચિપ્સમાં સ્ટાર્ચ હોય ને તે બધું જ સ્ટાર્ચ ધોવાઈને સાફ થઈ જાય. જો ચિપ્સમાં સ્ટાર્ચ રહી જશે ને તો આપણે જ્યારે તેને ફ્રાય કરીશું તો તે એકદમ ક્રિસ્પી નહીં થાય અને સોફ્ટ થઈ જશે. ઘણી વખત તમે ઘરે ફરાળી ચેવડો બનાવતા હોય તો તે સોગી થઈ જાય છે. તેનું મેઇન કારણ છે કે ચિપ્સમાં સ્ટાર્ચ રહી જાય. એટલે આ ચિપ્સને બરાબર 3 થી 4 વખત ધોઈ લીધા પછી જ આપણે તેની આગળની પ્રોસેસ કરીશું. આ રીતે ચિપ્સને બરાબર રીતે ધોઈ લીધા પછી હવે તેમાંથી બધું જ પાણી કાઢી લેશું અને તેને કોઈ પણ ચોખ્ખા કોટનના કપડા ઉપર આ રીતે છૂટી છૂટી પાથરી દેશું. એટલે કે અહીંયા આપણે આ ચિપ્સને કોરી કરવાની છે. તો કોઈ પણ ચોખ્ખા કપડા ઉપર ચિપ્સને પાથરી ઉપરથી થોડા ચોખ્ખા કપડા વડે પ્રેસ કરતા જઈ ચિપ્સમાં રહેલું પાણી એબ્ઝોર્બ કરી લેશું. અથવા તો જો તમારી પાસે સમય હોય ને તો પંખા નીચે 10 થી 15 મિનિટ અથવા તો અડધી કલાક માટે રહેવા દેશો ને તો પણ બધી ચિપ્સ બરાબર રીતે કોરી થઈ જશે. આ રીતે બટેટાના લચ્છાને બરાબર રીતે કોરા કરી લીધા, એટલે કે ઉપર પાણી ના રહે તેવી રીતે કોરા થઈ જાય ત્યાર પછી આપણે તેલ ગરમ મૂકીશું. તેલ બરાબર રીતે ગરમ થઈ જાય એટલે તેમાં થોડા બટેટાના લચ્છા ઉમેરીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર તેને તળી લેશું. હવે આ બટેટાના લચ્છા જ્યારે આપણે તળીએ ને ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેલ વધારે પડતું ગરમ કે ઠંડુ ના હોવું જોઈએ. જો વધારે પડતું ગરમ હશે ને તો લચ્છા તરત જ ફ્રાય થઈને કલર ચેન્જ થઈ જશે અને બરાબર ક્રિસ્પી નહીં થાય. અને આ ચિપ્સને આપણે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર જ તળવાના છે, જેથી કરીને લચ્છા બરાબર રીતે તળાઈ જાય અને તેનો એકદમ મસ્ત લાઇટ ગોલ્ડન કલર આવે અને સાથે સાથે તે એકદમ ક્રિસ્પી પણ થાય. તો હવે આપણે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર જ બટેટાના લચ્છાની સાઈડ ચેન્જ કરતા જઈએ, એટલે કે તેને હલાવતા જઈ તે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેશું. અને ત્યાર પછી તેને તેલમાંથી બહાર કાઢી જારામાં લઈ બધું જ તેલ બરાબર રીતે નિતારી લેશું. અને ત્યાર પછી એક બાઉલમાં નીચે આ રીતે ટીશ્યુ પેપર રાખીને જ આ તળેલા લચ્છાને કાઢશું, જેથી કરીને જો આ લચ્છામાં એક્સ્ટ્રા ઓઇલ હોય તો તે બધું જ પેપરમાં એબ્ઝોર્બ થઈ જાય. અને હવે આ જ રીતે બાકીના બધા જ લચ્છાને બરાબર રીતે ફ્રાય કરી લેશું. બધી જ બટેટાની ચિપ્સ તળાઈ જાય ત્યાર પછી તેમાં થોડા મગફળીના બિયા ઉમેરીને તેને ગેસની સ્લો ફ્લેમ ઉપર તળીશું, જેથી બિયા સરસ રીતે તળાઈ જાય અને તે બળે પણ નહીં અને કાચા પણ ના રહે.
તો આ રીતે બિયાની સાઈડ ચેન્જ કરતા જઈ બિયાને તળીશું અને જ્યારે બિયામાં ક્રેકલ સાઉન્ડ આવે એટલે કે બિયા ફૂટવા લાગે ત્યારે તેમાં આપણે કાજુ અને કાળી અથવા તો લાલ કિસમિસ ઉમેરીશું અને આ કિસમિસ બરાબર રીતે ફૂલી જાય અને કાજુનો સ્લાઇટ ગોલ્ડન કલર થવા લાગે ત્યાર પછી આ બધી જ વસ્તુને તેલમાંથી કાઢી લેશું. અહીંયા આ રીતે કાજુ અને કિસમિસને સાથે ઉમેરવાની જગ્યાએ તમે અલગથી પણ તળી શકો છો. અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા મગફળીના બિયા, કાજુ અને કિસમિસ બધી જ વસ્તુ બરાબર રીતે તળાઈ ગઈ છે. તેને તળેલા બટેટાના લચ્છા સાથે જ ઉમેરી દેશું અને હવે થોડા મીઠા લીમડાના પાનને પણ ફ્રાય કરી લેશું. મીઠા લીમડાના પાનની સાથે જ તમે મરચીના નાના ટુકડાને પણ ફ્રાય કરીને ઉમેરી શકો છો. લીમડાના પાન ક્રિસ્પી થાય એટલે તેને તેલમાંથી કાઢીને બધી જ વસ્તુ સાથે લઈ લેશું અને હવે આ બધી જ વસ્તુમાં આપણે મસાલા કરીશું. તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો સંચળ પાવડર ઉમેરીશું. જો તમે વ્રત અને ઉપવાસમાં ફરાળી મીઠું ખાતા હોય તો તે મીઠું પણ ઉમેરી શકો છો અને તેની સાથે જ થોડો મરી પાવડર અને દળેલી ખાંડ ઉમેરીશું. અહીંયા દળેલી ખાંડનું પ્રમાણ થોડું વધારે રાખવું અથવા તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો અને હવે આ બધા જ મસાલાને બરાબર રીતે મિક્સ કરી લેશું. મસાલામાં જો તમારે લાલ મરચું પાવડર ઉમેરવું હોય તો તેને પણ તમે ઉમેરી શકો છો. બધા જ મસાલાને બરાબર રીતે મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણો આ એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ફરાળી ચેવડો તૈયાર થઈ ગયો છે. આ ફરાળી ચેવડો એટલો મસ્ત ટેસ્ટી બને છે ને કે તમે બજારનો ફરાળી ચેવડો ભૂલી જ જશો. તો હવે તમે પણ આ ફરાળી ચેવડો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ ફરાળી ચેવડાની રેસિપી કેવી લાગી. જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.